દર્શન એ અંદરની ઘટના છે. એક સુરદાસજી દરરોજ માટે મંદિરે દર્શન કરવા માટે જાય, આંખે દેખાતું નથી અને મંદિરે જાય દર્શન કરવા. એટલે પૂજારીજીએ મુખિયાજીએ કીધું કે તમને આંખે દેખાતું નથી અને છતાં તમે દરરોજ આવો છો દર્શન કરવા માટે. આંખે દેખાતું હોય અને તમે દર્શન કરવા આવો તો બરાબર છે, તમે તો અંધ છો, તમને આંખે તો દેખાતું નથી, છતાંય તમે દર્શન કરવા શું કામ આવો છો? ત્યારે સુરદાસજીએ બહુ સરસ જવાબ દીધો કે ભાઈ મને નથી દેખાતું પણ આ અંદર બેઠો એને તો દેખાય છે ને. દર્શન એ અંદરનો ભાવ છે. અને સુરદાસજી જ્યારે દર્શન કરવા જતા ને ત્યારે ઠાકોરજીની જે સેવાનો પ્રકાર ચાલુ હોય અને અહીંયા કીર્તન લખતા. હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું, હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું, હું તો નિત્ય વિઠ્ઠલની સેવા કરું, હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું. હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું, તો આઠે સમા કેરી ઝાંખી રે કરું, મેં તો ચિતરો શ્રીનાથજીને ચરણે ધરો, જીવન સફળ હો મારા ઘટેમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મારા ઘટેમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાદેવજી. હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું. આઠ સમય સુકામે એક વખત આપણે દર્શન કરવા જઈએ અને ઠાકોરજી એ દ્રષ્ટિ આપણે ન પ્રદાન કરે તો બીજી વખત જઈએ ઠાકોરજી આપણા સામુ ન જોવે, ત્રીજી વખત, ચોથી વખત, પાંચમી વખત. એક વખત તો એવો સમય આવશે કે જ્યારે આપણો ભાવ એવો શુદ્ધ થઈ જશે અને આપણા હૃદયનો ભાવ એવો શુદ્ધ હશે ને ત્યારે પ્રભુ 110% દ્રષ્ટિનું દાન કરશે. અને ભગવાન અવાજ એ જ સાંભળે છે. માં જોવો ઘર કામ કરતી હોય ને એટલે પછી છોકરા ફળિયામાં રમતા હોય, એટલે માં છે એ ઘર કામ કરતી જાય, રસોઈ બનાવતી જાય, રોટલી કરતી જાય, શાક વઘારતી જાય, સંભારો કરતી જાય, એ દાળ શાક બધું બનાવતી જાય. પણ એ ઓલું છોકરું રમતો હોય ને છોકરું છે ને એ ઘડીએ ઘડીએ મમ્મી 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 કર્યા કરે પણ માં જવાબ ન દે. માને ખબર હોય કે મારા ટપોડાને કાંઈ તકલીફ નથી, મારા છોકરાને કાંઈ તકલીફ નથી, ખોટે ખોટો મને બોલાવે છે. માં ન જાય, રસોડામાં કામ કર્યા જ કરે અને એમાં ઓચિંતી બાળક ચીસ નાખે માં મમ્મી અને બધા જ કામ પડતા મૂકી અને દોડીને આવીને બાળકને પોતાને તેડી લે. એમ એક માં છે એ બાળકના રડવાનો અવાજ સાંભળે છે, એમાં પરમાત્મા મારા ને તમારા હૃદયનો અવાજ સાંભળે છે. આપણે બોલાવીએ છીએ ઘણી વખત પણ ભગવાનને ખબર છે કે અત્યારે ખરેખર એને કઈ જરૂર નથી, આ તો ખાલી. પણ જ્યારે ખરેખર મુશ્કેલી આવે અને હૃદયથી આપણે જ્યારે પરમાત્માને પોકાર કરીએ ત્યારે પરમાત્મા આવવામાં વાર નથી લગાડતા. અને ભગવાન છે ને એ વાંકા સાથે વાંકા અને સીધા સાથે સીધા છે. બે બેનપણી વૃંદાવનની કથા, ચંપા અને ચંચલા, બે બેનપણી, અને ત્યાં માખણ વેચવાનું કામ કરે. એટલે એમાં એને એમ થયું કે કથાની અંદર કોઈ દિવસ જવાનો ટાઈમ મળ્યો નતો, એ દહીં દૂધ ઘી માખણ આવું બધું વૃંદાવનમાં વેચે. એટલે વૃંદાવનની અંદર એ રેવા દો ને બેન ઘડીક વાર, આપણે ઇન્ટરવ્યુ એટલે જ રાખીએ છીએ, હવે આપી દો વાંધો નહીં. એ બગડશે એમને, એના કરતા અત્યારે આપી દો વાંધો નહીં.
એટલે એ વૃંદાવનની અંદર આ ચંપા અને ચંચલા બે બેનપણી છે, એનું દહીં, દૂધ, ઘી, માખણ અને આ બધું વેચે છે. અને એમાં એક વખત કથાની અંદર ગયા અને કથાની અંદર એવું એને સાંભળ્યું કે ભગવાન છે ને, ભગવાનના દર્શન કરવા છે અને સંતો પાસે ઠાકોરજી હોય અને સંતોને હરિ છે એ હાથ વગો છે, તો સંતો પાસે ભગવાન હોય એટલે હવે આપણે ભગવાનના દર્શન કરવા છે તો કરવું શું? એટલે બે બેનપણી એકદમ ભોળી, કોઈ અને ભોળાનો ભગવાન હોય. નિર્મલ મન જન સો મોહી પાવા, મોહે કપટ છલ છિદ્રન ભાવા. નિર્મલ મને સો મોહે કપટ છલ છિદ્ર શ્રી રામ જય રામ, જય જય રામ. 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 ભગવાન રામચંદ્રજી નિર્મલ મન જન સો મોહી પાવા, આ ચોપાઈ લખાણી ત્યારે એનો સુંદર મજાનો ભાવ છે. રામ અને રાવણનું જ્યારે યુદ્ધ થયું ત્યારે વિભીષણ આવે છે ભગવાન રામચંદ્રજીને મળવા. એટલે ભગવાન રામચંદ્રજીએ સુગ્રીવને કીધું કે સુગ્રીવ શું કરવું જોઈએ, આ દુશ્મનનો ભાઈ છે એની સાથે વર્તન કેવું કરાય? ત્યારે સુગ્રીવે કીધું કે પ્રભુ ઈ એક તો દુશ્મન, આપણા દુશ્મન છે, દુશ્મનનો ભાઈ છે, આપણી યુદ્ધ નીતિ જાણવા માટે આવ્યો હોય, આપણા રહસ્ય જાણવા આવ્યો હોય. અને એ જ્યારે આવ્યો ને ત્યારે એમ કહેતો હતો કે દશાનન રાવણનો ભાઈ હું વિભીષણ રામને મળવા માંગુ છું. એટલે એની વાતની અંદર અભિમાન, અહંકાર છે. અને પાછું એના પેટની અંદર કઈ કપટ હશે તો? ત્યારે ભગવાન રામચંદ્રજીએ બહુ સરસ જવાબ દીધો કે સાંભળી લે સુગ્રીવ, એના ભાઈને 10 માથા હોય ને તો એની મને બીક નથી, કારણ કે મારો ભાઈ લક્ષ્મણ છે ને એને 1000 માથા છે, એ શેષાઈનો અવતાર છે. અને વાત રહી બીજી, તું એમ કહે છે ને કે એના પેટની અંદર કઈ કપટ હોય તો સાંભળી લે સુગ્રીવ, જેના પેટની અંદર કપટ હોય ને એ કોઈ દિવસ મારા સુધી પહોંચી શકે નહીં. નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. ભોળાનો જ ભગવાન હોય અને અંદરથી હુજી આવે. ભોળા હૃદયના માણસો હોય ને એને અંદરથી જ હુજી આવે. એક ઓલા ચોર નીકળ્યા ને, ગાડું લઈને નીકળ્યા ને એમાં પાછળ એક માજી આયલા આવે છે. એટલે ઈ ચોરે કીધું કે માજી બેહી જાવ. એટલે માજી પાસે દાગીના હતા. એટલે માજી કે નારે ના, મારે નથી બેસવું. અરે બેસી જાવ ને માજી. ના મારે. એટલે એમાં ચોર અંદરો અંદર કે ભાઈ રહેવા દે ને, હવે આને ડોસીને બેસાડીને તારે શું કામ છે, આની પાસે હોય હું વાત હું. એમ કરતા કરતા ગાડું આગળ ગયું. ચારે ચોર પાછા મીંડા વિચાર કરવા ગયેલા. માજી એકલા હતા અને હાથમાં કઈક પોટલું હતું, ગાડું ઊભું રાખ્યું. અને ઓલા માજી ગાડું તો આમ આગળ નીકળી ગયું, માજીને દેખાય છે. એટલે માજી ઊભા છે. પછી માજીને વિચાર આવ્યો કે હારું થયું નો બેઠી, લાગતા હતા ચોર જેવા. પછી તો ઓલું ગાડું ઉભું રહ્યું, માજી આઈલા આવે છે, રાહ જોવે. પછી માજીને કીધું કે માજી અમે ભલે તમને ના પાડી પણ હવે તમારી મોટી ઉંમર થઈ ગઈ છે, તમે એક કામ કરો ને ગાડામાં બેસી જાઓ. ત્યારે માજીએ બહુ સરસ જવાબ દીધો કે તમને કહી ગયો ને મને કહી ગયો. ભોળા હૃદયના માણસો હોય. હા, વાતો અમુક નાની હોય, મોડી સમજાય. એક બેન ગાલે દાજી ગયા. કે એમ કેમ થયું બેન, ગાલે કેમ દાજી ગઈ? એ કે કાંઈ નહીં, કે હું ઇસ્ત્રી કરતી હતી ને ફોન આવ્યો, ઉપાડી લીધો. નિર્મલ મન જન સો મોહી પાવા, મોહે કપટ છલ છિદ્ર ન ભાવા. નિર્મલ મને જન સો
બે બેનપણી વૃંદાવનની અંદર ચંપા અને ચંચલા વૃંદાવનની અંદર દહીં દૂધ ઘી ને માખણ વેચે અને એમાં ભગવાનના દર્શન કરવાની ઈચ્છા સાવ ભોળી, એટલું બધું ભોળ પણ છે અને ભોળાનો ભગવાન હોય એટલે આ બે બેનપણી છે ને ઈ વિચાર કરે કે આપણે ભગવાનના દર્શન કરવા શું કરવું. કે હવે એક કામ કરીએ, આપણે તો કોઈ દી ભગવાનને જોયા નથી, ખાલી કથામાં સાંભળ્યું હતું કે સાધુ સંતો હોય ને એની પાસે ભગવાન હોય. અને એમાં બરાબર એક સાધુ સ્નાન કરવા આવ્યા અને યમુનાજીમાં સ્નાન કરવા માટે આવે અને થેલો બહાર મૂક્યો એટલે ચંપાએ ચંચલાને કીધું કે હાલ ને થેલો ખોલી, એમાં ભગવાન હોય તો. અરે પણ આ કઈ સાધુનો થેલો આપણે થોડો ખોલ, અરે પણ આપણે ક્યાં એમાંથી કઈ લેવું છે, આપણે ભગવાનના દર્શન કરવા છે, અંદર જો ભગવાન હોય. સાવ ભોળી બે, અંદરથી ભગવાન હોય તો ભગવાનના દર્શન કરીને આપણે થેલો પેક કરીને એ સ્નાન કરીને આવે ત્યાં તો થેલો પાછો હતો એવો ને એવો કરી દેશું. સાધુ સ્નાન કરવા ગયા ને અહીંયા બે બેનપણીએ નક્કી કર્યું ને થેલો ખોલ્યો ને એની અંદરથી પેટી નીકળીને પેટીમાંથી લડ્ડુ ગોપાલ ગોઠણિયા વાળીને ભગવાન બેઠા હોય ને એક હાથમાં લાડુ હોય, લગભગ બધાની ઘરે આ હશે. લડ્ડુ ગોપાલ રમતા ઠાકોરજી અને ઈ પેટી ખોલીને આવા જે આ વાંકા વળી ગયેલા ભગવાનને જોયા ને એટલે ચંપાએ ચંચલાને કીધું અર આ ભગવાન તો જો આ બિચારા વાંકા વળી ગયા છે, તો શું કરવું? એક હાલને આપણે ભગવાનને સીધા કરી. સીધા કેમ કરવા? એટલે કે મારી પાસે મટુકી માખણ છે એટલે માખણ લીધું અને ભગવાનના માંડી હાથ પગ ચોડવા. ભાવ એટલો બધો શુદ્ધ હતો બેયનો અને જેમ હાથ પગ ચોડે ને એમ ભગવાન સીધા થઈ ગયા, એકદમ સીધા ભગવાન થઈ ગયા. અને બરાબર એ જ સમયે સાધુ સ્નાન કરીને આવ્યા અને આવી અને આ ચંપા અને ચંચલા બંને બેઠા છે અને અહીંયા સાધુનો મગજ ગયો કે પહેલા વહેલા તો મારો થેલો ખોયલો શું કામે અને આ મારા ભગવાન બહાર શું કામે કાઢ્યા અને મારા ભગવાન આવા કેમ થઈ ગયા? મારા ભગવાન તો વાંકા હતા, મારા ભગવાન સીધા કેમ થઈ ગયા? અને આ શબ્દ જ્યાં બોલે ત્યાં તો ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા. અને અહીંયા ચંપા અને ચંચલા પેલા સાધુ ત્રણેય ઉભા છે અને એક જ ચર્ચા ચાલે ને એમાં ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન પ્રગટ થઈ અને એટલું કીધું કે સાધુ મહારાજ, હું વાંકાની સાથે વાંકો અને સીધાની સાથે સીધો. એટલે આપણે હવે કેવા થાવું ને એ વિચારવાનું છે. નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. ભક્તિ માર્ગની અંદર આ ત્રણ સૂત્ર બહુ મહત્વના છે. સુંદર મજાના દર્શનના ભાવ અહીંયા બતાવ્યા છે અને હકીકત છે જો ભગવાનમાં ભગવાન હોવાનો ભાવ જાગતો જ ન હોય, ઘરનું મંદિર હોય. આપણી મોટી તકલીફ એ છે કે આપણા ઘરના મંદિરને આપણે બહુ નાનું ગણી છે, એ ખાલી દીવાબત્તી કરવા પૂરતું જ રાખ્યું છે. એ ભગવાનમાં ભગવાન નથી દેખાતા. આ વાત સમજાતા વાર લાગશે પણ એમાં ભાવ ક્ષતિ બહુ થાય છે. આપણી ઘરમાં જે આપણે ભગવાન બિરાજે છે એમાં પૂર્ણ ભાવ જાગતો નથી અને આપણે આમાં તીર્થ ક્ષેત્રના મોટી જાત્રા કરવા જાય ને બીજે આપણે ઘરની બહાર જેટલા છે ને એને આપણે બહુ મોટા ભગવાન અને મહિમાવંત ગણીએ છીએ. આવું થાય છે કે નથી થતું? આપણા ઘરના ભગવાનમાં આપણે ઈ ભગવાનમાં ભગવાન હોવાનો ભાવ હોવો જોઈએ અને તો જ દર્શન કરવા જવાય, બાકી ધક્કા ખાવાનો કોઈ અર્થ જ નથી. એક સાધુ સંતો બહુ સરસ દ્રષ્ટાંત આપે છે કે ગામની અંદર આ જો આ બધી લીલા છે ને આ ઠાકોરજીના દર્શન કરવા માટે આવે ને એની સાથેના બધા ભાવ છે. વૃંદાવનની અંદર આ ગોપીઓ 6 મહિના સુધી એ ભગવાનના દર્શન કરે છે ને ત્યાંથી દૂર નથી જતી. કેટલી તાલાવેલી જન્મ જન્માંતરની કામના હતી કે ઠાકોરજી પ્રગટ થાય ને ત્યારે અમારે પ્રભુના દર્શન કરવા માટે જવું છે અને નંદ ભુવનના આંગણાનું જે સુખ છે ને એ જ સાચું સુખ છે. એક ગામની અંદર બહુ બેટા થોડાક ભણેલા એજ્યુકેટેડ પણ આમ ભગવાનની ભગત હાચી, દરરોજ સવારે 10 મિનિટ બેસી જાય પછી ઘરકામ કર્યા કરે ને બહુ સરસ મજાનું જીવન જીવે. અને એમાં સાસુમાં થોડાક ઢોંગી લ્યો ને, દેખાવ બહુ કરે.
માળા હાથમાં ફરતી હોય ને રીંગ વાગી ન થાય, જોતો કોણ છે? માળા કરો, ઉંમર થઈ ગઈ છે, હવે બીજે બધે મન દોડાવવામાં, અને એમાં ઈ વહુને આખો દિવસ કીધા કરે. એ આખા ગામની બધી વવારું બધી કેવી મંદિરે આવે છે ને તું તો કોઈ દી મંદિરનું પગથિયું નથી ચડતી, અમારા તો બાઇક ફૂટી ગયા ને કોઈ દી તને તો મેં મંદિરમાં જોઈ નહીં. પછી એક વખત બોલવાનું ચાલુ કરે, પછી એમાં બ્રેક તો હોય નહીં, અને ઉપડી ગાડી. એટલે આ બહુ બિચારી બહુ ભણેલી ગણેલી, એટલે એને કઈ જવાબ ન દીધો. અને એમાં જોજો વાત નાની છે પણ એનો આખો મર્મ તમને સમજાઈ જશે. અને એમાં જન્માષ્ટમીનો દિવસ આવ્યો એટલે જન્માષ્ટમીના દિવસે સાસુમાએ વહુને કીધું, એ આખા ગામની વવારું આજ ભગવાનના દર્શન કરવા આવે, ઠાકોરજીને ઝુલાવવા આવે, તું તો કોઈ દી મંદિરનું પગથિયું ચડતી નથી. બધા લોકો મારી વાતો કરે છે કે બધા આવે છે પણ તમારી વહુ કેમ આવતી નથી? એટલે આજે તો તારે આવવું જ પડશે. કે કાંઈ વાંધો નહીં મમ્મી, હું આવીશ. જન્માષ્ટમી અને રામજી મંદિરે પલના અને બધું તૈયાર થઈ ગયું હતું, ને રાત્રિનો સમય એટલે ઠાકોરજીની આરતી ઉતારી અને પછી બધા લાલાજીને ઝુલાવે છે. ને પછી એમાં સાસુમાં એ ઝુલાવ્યા અને વહુ બેટા એ ઝુલાવ્યા, અને બંને ઘરે આવી ગયા. અને વહેલી સવારનો સમય, બે બેઠા હતા, ચા પાણી પીધા. અને અહીંયા અત્યાર સુધી સાસુમાં શરૂઆત કરતા હતા, હવે વહુ બેટાએ શરૂઆત કરી કે બા, હા બોલ, આપણે કાલે મંદિરે દર્શન કરવા ગયા રાતે. એ તો હું નવી નવાઈ કરી, એમ નહીં બા. જો આપણે કાલે મંદિરે દર્શન કરવા ગયા ને તો બધા ઝુલાવતા હતા ને તો મેં ઝુલાવ્યા. ઓહો હો હો, જિંદગીમાં પહેલી વાર મંદિરનું પગથિયું ચડી, પણ ઓહો હો વાતું ખૂટતી નથી આની તો. આ તો એ બધા ઝુલાવતા હતા, તમે ઝુલાવી લીધા ભગવાન ને પછી મારો વારો આવ્યો ને મેં પછી ઠાકોરજીને ઝુલાવ્યા ને ત્યાં તો ભગવાન છે ને એ મારી સામે આમ મંદ મંદ મુસ્કુરાતા હતા, મારી સામે હસતા હતા. એ રેવા દે ખોટા બોલી, હાવ ખોટા બોલી, કાંઈક તો માપ રાખ, કાંઈક તો માપ રાખ. એ કોઈ દી પહેલી વાર તો મંદિરે આવીને તારા આમું દાંત કાઢે, કાંઈક માપ રાખ, કાંઈક માપ રાખ. અમે તો જિંદગી આખી ગયા, અમે તો ઝુલાવી તૂટી ગયા, અમારે સામું કોઈ દી દાંત નો કાઢ્યા, તારી સામું હશે ભગવાન? અને ઈ પહેલી વાર આવીને હશે ના બા. હું ખરેખર સાચું કહું છું, આજે મેં ભગવાનને આમ ભાવથી ઝુલાવ્યા ને તો છે ને એ ઠાકોરજી મારા સામું હસતા હતા. એ રેવા દે રેવા દે, આવા કેટલાક છો તમે, અમારા સામું કોઈ દી હશે નહીં ને તું એક વખત ઝુલાવા તારી સામે હશે નહીં બા. ખરેખર હસતા હતા. અરે રેવા દે ખોટા બોલી, ઈ પિત્તળની મૂર્તિ કોઈ દિવસ હશે નહીં. અને અહીંયા વહુ બેટા એને હાથમાં આવી ગઈ, વહુ બેટા એ કીધું કે બા, ભગવાનને તમે પિત્તળની મૂર્તિ જ સમજો છો તો હું કામે ધક્કા ખાવ છો? ભગવાનને ભગવાન સમજતા જ નથી અને માત્ર પિત્તળની પથ્થરની મૂર્તિ સમજો છો, તો પછી શું કામ મંદિરે ધક્કા ખાવ છો? બહુ સમજવા જેવી વાત છે આ. મને અને તમને બધાને લાગુ પડે, મંદિરે જાવું તો પૂરા ભાવથી જાવું. સાક્ષાત પ્રભુ બિરાજે છે અને એ સાક્ષાત પ્રભુ ગોવિંદના, માધવના, ગોપાલના હું દર્શન કરું છું. આવો ભાવ રાખવો. ભાવ વિનાની ભક્તિ કરશે એ પથરા કેમ કરી અને તરસે રે. નંદ ભુવનની અંદર આનંદ વર્તાય છે. નંદ ભુવનની અંદર બધા જ આવ્યા છે અને નંદ બાવા દાન કરવા લાગ્યા છે. 2 લાખ સોનાની શિંગડી વાળી, રૂપાની ખરી વાળી, ચાંદીના ઘુઘરમાળ જેના કંઠની અંદર છે, આવી ગાયો દાનમાં આપી છે. મોટા તલના 3 પર્વત બનાવ્યા અને એ તલના 3 પર્વત અહીંયા બ્રાહ્મણોને દાનમાં દીધા છે. સંક્રાંતિનો ટાઈમ હોય, વ્યતિપાત મહાપાતનો ટાઈમ હોય, આ બધા પુણ્યકાળ છે. બાળકનો હજી જન્મ ન થયો હોય, અત્યારે તો આપણે બધા હોસ્પિટલમાં જન્મ થાય છે, હજી બાળકનો જેને પ્રજાતીર્થ નામનું દાન કહેવાય. આજે પરીક્ષિત રાજાનો જ્યારે જન્મ થયો ને ત્યારે ધર્મરાજા યુધિષ્ઠિર, હજી તો પરીક્ષિત રાજાનો જન્મ નાલ છેદન નહોતું થયું, અને એ સમય દરમિયાન આપણે સંકલ્પ કરીએ ને તો એનું અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે. કે જે બાળક અવતરે, જે બાળકનો જન્મ થાય, અને બાળકનો જન્મ થાય એની સાથે હું આટલી વસ્તુનું, કારણ કે ત્યારે તો ટાઈમ ન હોય આપણને,
એ સમય દરમિયાન આપણે સંકલ્પ કરી લઈએ કે આટલું હું દાન કરીશ. એ અક્ષય પુણ્યની પ્રાપ્તિ કરાવતું દાન છે. અને એવું ધર્મરાજા યુધિષ્ઠિરે પરીક્ષિત રાજાના જન્મ વખતે આવું પ્રજાતીર્થ નામનું દાન કર્યું હતું. 2 લાખ સોનાની શિંગડી વાળી, રૂપાની ખરી વાળી, ચાંદીના ઘુઘરમાળ જેના કંઠની અંદર છે, આવી ગાયોનું દાન અહીંયા નંદ બાવા કરે છે. અને બ્રાહ્મણો બધા સોના મહોરનું દાન આપ્યું છે. અને મજા દેવામાં જ છે, લેવામાં નથી. ફોટા પડવી લેવા, 2 એક લેતા હોય એવો ને એક દેતા હોય એવો. ફોટો કહી દેશે આનંદ શેમાં, મજા શેમાં જ. દાન એકમ કલિયુગે. અને નંદ બાવા અને યશોદાજી બંને અને આવા ઉત્સવ છે ને ત્યાં જ થાય. મોટું મન જેનું હોય ને, ઉત્સવ હંમેશા માટે ત્યાં થાય. લોભિયાન કરે કોઈ દી 5 માણાના હાથ હેઠા થાય નહીં. લોભિયાન કરે કોઈ દી ઉત્સવ ન થાય. હવે ઈ માંડ રહેતા હોય એમાં ઉત્સવ ક્યાં કરે? ઉત્સવ કરવા માટે, પ્રસંગ કરવા માટે માત્ર પૈસાની જરૂર નથી, પણ મન મોટું હોવું બહુ જરૂરી છે. ઘણા લોકો પર્યાણ જ કર્યા કરે કે આપણે આવું કરવું છે, આપણે આવું કરવું છે. 8-8, 10-10 વર્ષથી વાતો કરતા મેં જોયા છે. આપણે આવું કરવું છે, ન થાય. આપણે આવું કરવું છે. નંદ કેને કહેવાય અને યશોદા કેને કહેવાય? સર્વે જનાહા આનંદ દયતી ઇતિ નંદ. યશોદા કેને કહેવાય? યશઃ દદાતી ઇતિ યશોદા. જે બીજાને યશ આપે છે એનું નામ છે યશોદા. અને જે બધાને આનંદ આપે છે એનું નામ છે નંદ. નંદજી મહામના છે. ભાગવતજીમાં લખેલું છે નંદજી મહામના છે, મોટા મનવાળા છે. અને મોટું મન હોય ત્યાં જ આવી રીતે ઉત્સવ થાય. અને આજ બધા જ નંદ ભવનની અંદર આવ્યા છે ને ગોકુલ આવ્યું છે મારે આંગણે. એકવાર આવો મહારાજ. એક ઈચ્છા હતી કે ભગવાન પ્રગટ થાય, ભગવાન પ્રગટ થાય. અને આજ પ્રભુએ એવો યોગ બનાવ્યો. અને પૂર્વ જન્મની અંદર તો સાધનાઓ તો બહુ કરી હતી. અને ભગવાનને વિનંતી કરી હતી કે હે પ્રભુ, આપ જ્યારે અવતાર લ્યો ત્યારે કોઈને કોઈ લીલાની અંદર અમને ભાગ આપજો. અને આજે આ ગોકુલની અંદર, વૃંદાવનની અંદર ઠાકોરજી પ્રગટ થઈ ગયા છે. અને આપણે પણ અહીંયા કથાના માધ્યમથી ખંડેડિયા પરિવારના આંગણે આવી સુંદર મજાની જ્યારે ભાગવત કથા ચાલી રહી છે ત્યારે ગોકુલ સાક્ષાત અહીંયા ભાગવતજીને માધ્યમ બનાવી, પરિવારને નિમિત્ત બનાવી અને ભાગવત ભગવાન ખુદ અહીંયા ગોકુલ રૂપે પધાર્યા છે. અને એટલે જ આપણે પુષ્ટિ માર્ગની અંદર એક કીર્તન, એક પદ ગવાય છે. કેવો સુંદર મજાનો ભાવ છે. આવો ભાવ દરેક વૈષ્ણવ, દરેક જીવને ત્યાં ભગવાન પધારે, પણ સંકલ્પ દ્રઢ હોવો જોઈએ. મનની અંદર એવો મનોરથ કરવો કે હે ભગવાન, આવું ગોકુલ અમારા આંગણે ક્યારે પધારે? અમારી આ પેઢીઓનો ઉદ્ધાર ક્યારે થાય? અમારી ઉપર 3 પ્રકારના ઋણ છે, દેવતાઓનું, ઋષિ મુનિઓનું અને પિતૃઓનું. આ 3 ઋણમાંથી અમે ક્યારે મુક્ત થાય? અને ભગવાનને પ્રાર્થના કરીએ એટલે ભગવાન તો તૈયાર જ છે આવવા માટે. શું કહે? ગોકુલ આવ્યું છે મારા આંગણે, એક વાર આવો મહારાજ. ગોકુલ આવ્યું છે મારે આંગણે, થઈ જાવ બા. ગોકુલ આવ્યું છે મારા આંગણે, એક વાર આવો મહારાજ. ગોકુલ આવ્યું છે મારે જય હો. એક વાર આવો મહારાજ. જય હો. આવી જાવ. શેરીએ શેરીએ મોરાને મંગાવો, શેરીએ શેરીએ
આપણે આનંદિત કરવાનો છે, પણ કથા સાથે રાખી એટલે બધા નીચે શાંતિથી બેસી જાઓ. કથાનો દોર આગળ વધારી બેસી જાઓ બધા નીચે. બોલો ભાગવત ભગવાન કી જય. બાલકૃષ્ણ મહારાજ કી જય. પાછા થાકી ગયા લઈ જાઓ. રમી લેવું છે, બેહી જવું છે, થાકી જવું છે. હે? બોલો કૃષ્ણ કનૈયા વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધરણી જય. શ્યામ સુંદર શ્રી મહારાણી કી જય. આપણે જે બોલવું કોઈ ઝડપ ન કરી. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને ગંગાજીને કિનારા પર નંદનંદન ભગવાન પ્રગટ થયા. વૃંદાવનની અંદર આનંદ વર્તાય છે. જે ભગવાનનું સ્વરૂપ જ એવું છે. ભગવાનનું સ્વરૂપ કેવું છે? વ્યાસનારાયણ ભગવાન અહીંયા કહે છે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય ભગવાનનું સ્વરૂપ કેવું છે? ભગવાન સત એટલે કે હંમેશા જે વિદ્યમાન રહે છે. સત ચિત એટલે જ્ઞાન. સત ચિત આનંદ. સચિદાનંદ રૂપાય આ ભગવાનનું સ્વરૂપ છે. તરી અજાયના માણસ વિશે વાત થતી હોય તો આપણે એને પૂછે કે ભાઈ કેવા લાગે? એમ ભગવાન કેવા, એનો સ્વભાવ કેવો, એનું કામ કેવું, ભગવાનના ગુણ કેવા? તો અહીંયા ભગવાનનું જે સ્વરૂપ છે એ સ્વરૂપ બતાવ્યું. સત ચિત અને આનંદમય છે. સત એટલે હંમેશા જે વિદ્યમાન રહે છે એનું નામ સત છે. ચિત એટલે જે ભગવાન જ્ઞાનમય છે અને જે ભગવાન હંમેશા આનંદનું દાન કરે છે એવા ભગવાન છે. અને આખી દુનિયાના લોકોની શોધ આ જ છે. આનંદમાં રહેવું છે, શાંતિથી રહેવું છે અને સુખની શોધમાં છે, પણ મળતી ક્યાંય નથી. શાંતિ ગોતે છે આખી દુનિયા. ભગવાને છે બધું બધાને આપી દીધું, બધું બધાને આપી દીધું, પણ શાંતિ છે ને ભગવાને પોતાની પાસે રાખી કે દીકરા ભાવ તમારે ગોઈતા કરો, મારી પાસે આવશો એ સિવાય તમને શાંતિ કે મળશે. સચ્ચિદાનંદ રૂપાય. પછી ભગવાન કરે શું? વિશ્વોત્પત્યાદિ હેતવે. વિશ્વને પ્રગટ કરે. વિશ્વોત્પત્યાદિ હેતવે. પછી જે એના શરણમાં જાય તો તાપત્રય, 3 પ્રકારના તાપ છે. જીવ આદિથી પીડાતો હોય, જીવ વ્યાધિથી પીડાતો હોય અને જીવ ઉપાધિથી પીડાતો હોય. આદિ એટલે અભાવનું દુઃખ. ફલાણા ભાઈ પાસે બંગલો, મારી પાસે નહીં, આદિ. ફલાણા ભાઈ પાસે ફેક્ટરી, મારી પાસે નહીં, આદિ. ફલાણા ભાઈ પાસે કેવી સરસ મજાની ગાડી, મારી પાસે નહીં. ભગવાન કૃપા કરે કે ક્યાંનો ગાડી કરે છે ને, લે આ દીધી હાલ. ગાડી છે ચલાવતા નથી આવડતી, વ્યાધિ. ગાડી છે ચલાવતા આવડે છે અને ઉનાળાના સમયની અંદર રાજકોટ થી ગોંડલ જવા માટે નીકળ્યા અને બરાબર સાપર પહોંચ્યા. બપોરના 2 વાગ્યા હતા, તડકો બહુ હતો અને પડ્યું પંચર. ઉપાધિને જેને કોઈ નથી નડતું પણ જેને પોતાનો સ્વભાવ જ નડે છે એનું નામ છે ઉપાધિ. ઘણા એને જતો તમે એટલું આમ સુખ સગવડ હોય ને તો એનું શરીર આમ જામે નહીં. એટલે આપણે બધા કહેતા હોય ખબર કે એને ઉપાધિ ખાઈ ગઈ. જીવ આદિથી પીડાતો હોય, જીવ વ્યાધિથી પીડાતો હોય અને જીવ ઉપાધિથી પીડાતો હોય.
અકારણ ચિંતા. ન કરવાની ચિંતા કરે ને એને ઉપાધિ કહેવાય. કાઈ લેવા નકર દેવા અને ગામ આખાની ઉપાધિ લઈને બેઠા હોય. હાવ નવરા બેઠા બેઠા એ કે અમેરિકામાં ટ્રમ્પ નું જોજો હાલશે નહીં. ભાઈ તારું નહીં હાલે ક્યાંય. તું એ ટ્રમ્પ ની યા ક્યાં પીગો તું અમેરિકા? આ તારું કઈ અકારણ કાઈ લાગુ ન. આ બેનો ખબર હોય, બેનો છે ને ઓલા નવા ચંપલ લીધા હોય પછી બહુ મોટા આયોજન કથાની અંદર ગયા હોય ને અને પછી ચંપલ બહાર ઉતાર્યા હોય પછી કથા બેઠા હોય. કથા પૂરી થાય પછી બહાર નીકળે પછી મનમાં વિચાર આવે કે મારા ચંપલ યા ન્યા થઈ છે ખરા ને ઉપાધિ નહીં. જેને કોઈ નથી નડતું પણ એને પોતાનો સ્વભાવ નડે છે એનું નામ છે ઉપાધિ. લેવા દેવા વિના અકારણ. પણ એવા આ ભગવાનના શરણમાં આપણે જઈએ ને તો ભગવાન કેવી કૃપા કરે જીવ ઉપર. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય સચ્ચિદ અને આનંદમય ભગવાન છે. આ ભગવાનનું સ્વરૂપ બતાવ્યું. વ્યાસનારાયણ ભગવાન કહે છે ભગવાન આવા છે જે હંમેશા વિદ્યમાન રહે છે ને એને ભગવાન કહેવાય. આપણે આ જગતમાં આવ્યા છે ટાઈમ પર આવ્યા છે. ભગવાને ભાડાનું મકાન આપ્યું છે. આ ભગવાન પ્રગટ થઈ ગયા છે વૃંદાવનની અંદર. આ ગોપીઓનો ભાવ હતો ભગવાન પ્રગટ થઈ ગયા એનું કારણ રામચરિત માનસ. હરિ વ્યાપક સર્વત્ર સમાના પ્રેમતે પ્રગટ હોઈને સર્વત્ર છે અને સમાન છે. જો જેટલો રાજકોટમાં એટલો જ મુંબઈમાં ને એટલો જ અમેરિકામાં. હરિ વ્યાપક છે, સર્વત્ર છે, અણુ-અણુની અંદર છે. વ્યાપક એટલે જો વ્યાપક ન હોય તો પ્રહલાદજીની પ્રાર્થના સાંભળીને થાંભલામાંથી પ્રગટ કેવી રીતે થાય? હરિ વ્યાપક છે, સર્વત્ર છે, બધે છે. અહીંયા વધારે ને અહીંયા ઓછો એવું નથી. હરિ વ્યાપક છે, સર્વત્ર છે, દરેક જગ્યાએ સમાન છે. પણ એ પ્રગટ કેવી રીતે થાય? પ્રેમ તે પ્રગટ હોય મે જાના. ભગવાન પ્રેમ પરાયણ છે અને એટલા માટે તો દુર્યોધનનો મેવાનો ત્યાગ કરી, 56 ભોગનો ત્યાગ કરી અને વિદુર અને સુરભાજીને ત્યાં ભાજી ખાવા માટે થઈને ભગવાન ગયા. અને ભગવાનને 56 ભોગ ધરો તો જ ભગવાન રાજી થાય એવું નથી. ભગવાનને પ્રેમ જોઈએ છે. પ્રેમ બીનું પાવે નહીં, ભલે હુનર કરો હજાર, કહે પ્રીતમ પ્રેમ વિના નહીં મળે નંદકુમાર. दुर्योधन को मेवा त्यागी सात विदुर के खाई, सबसे ऊंची प्रेम सगाई. આપણે બધી ક્રિયાઓ કરી પણ ભગવાનને પ્રેમ જ ન કરી તો માત્ર ક્રિયા થઈ અને માત્ર ક્રિયાથી કોઈ દિવસ ભગવાન રાજી થતા નથી. ભગવાન પદાર્થથી રાજી થતા નથી. એને માત્ર જોઈએ છે તમારો પ્રેમ. કર્માબાઈની ખીચડીમાં ક્યાં વ્યંજન હતા છતાં કર્માબાઈની ખીચડી ખાવા માટે ગયા. વિદુર અને સુરભાજીને ત્યાં ભાજી ખાવા માટે થઈ અને ભગવાન ગયા. સબરીના બોર ખાવા માટે તેને ભગવાન ગયા. નહીતર બોર તો જોઈ એટલા હતા, ભગવાન વનમાં જતા જોઈ એટલા બોર હતા. એ સબરીને બોર ખાવા નહોતા ગયા પણ સબરીનો પ્રેમ એ ભગવાનને બોલાવતો હતો અને એ સબરીના પ્રેમને હિસાબે પરમાત્માને ત્યાં જવું પડ્યું. એ સબરી 8 વર્ષની હતી અને 70 વર્ષની થઈ અને મતંગ મુનિએ કીધું હતું કે બેટા હું તને કહું છું કે તું જેની સાધના ઉપાસના કરે છે ને હું તને મંત્ર જાપ આપું છું, હું તને મંત્ર દીક્ષા આપું છું. રામ 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 કયા કરજે બેટા અને 14 બ્રહ્માંડનો નાથ તારી ઝૂંપડીએ આવશે. કોઈ પણ જગ્યાએ આપણે હોઈએ
પરમાત્મા આવવા માટે તૈયાર છે, પણ આપણા હૃદયનો અવાજ ત્યાં સુધી પહોંચવો જોઈએ. ગજરાજ એક પશુ છે અને છતાં ભગવાનને આવવું પડે. સબરીએ વનની અંદર બોલાવીને ભગવાનને આવવું પડે. વિદુર અને સુલભા એ ઝૂંપડું બનાવીને રહે છે, ત્યાં ભગવાનને આવવું પડે. કુબજાની ઘરે જો ભગવાનને જવું પડતું હોય તો ભગવાન શું કામ જાય છે? મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા. બોલો મનનો સૂરજ ઉગે અને મારી ઊંઘની આશા અને નો આવ્યા ભગવાન. સૂર્યાસ્તનો સમય થયો અને મને હું નિરાશ થઈ જાઉં કે આજ મારા ભગવાન ન આવ્યા, પણ થોડીક વાર આજ ન આવ્યા કઈ વાંધો નહીં, કાલ આવશે. સૂરજ ઉગે ને મારી ઉગતી રે ઝૂંપડીએ આવો મારા. આખડીએ મને ઓછો દેખાય છે. છેલ્લી પ્રાર્થના. દર્શન વિનાનો દિલવો દુભાય છે. દર્શન વિના મારું દિલ દુભાય છે. ઓ નહીં રે આવો તો મારા જાશે રે
જાશે મારા પ્રાણ, મારી ઝૂંપડીએ આવો મારા રામ. અને ભગવાનને આવવું પડ્યું. એવા એ ભગવાન છે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ પ્રેમતે પ્રગટ હોય ને જાના. એવા એ ભગવાનની કથા આજ એ ગોપીઓની કામના પૂર્ણ કરી છે. નંદભવનમાં બધા આવ્યા છે, દર્શન કરે છે, ઠાકોરજીના લાલાજીને લાડ લડાવે છે. અષ્ટમીની રાત્રિએ ભગવાન પ્રગટ થયા. શ્રાવણ વદ નોમના વહેલી સવારે નંદ મહોત્સવ થયો અને પછી દ્વાદશીના દિવસે જોગી લીલા એટલે કે ભગવાન મહાદેવજી એ ઠાકોરજીના દર્શન કરવા માટે થઈ અને પધાર્યા છે. જ્યાં સમાચાર મળ્યા છે રામાવતાર થયો ત્યારે પણ ભગવાન મહાદેવજી એ પધાર્યા હતા અને અહીંયા હવે ભગવાન કૃષ્ણ પ્રગટ થયા છે અને એમાં મહાદેવજી એ દર્શન કરવા માટે થઈ અને ગોકુલની અંદર ફરી રહ્યા છે. શૃંગી ભૃંગી સાથે લીધા છે, હાથમાં ત્રિશૂળ છે, ગળાની અંદર સર્પ ધારણ કર્યો છે, મોટી જટા છે અને એ મહાદેવ ઔઢરદાની આશુતોષ તત્ક્ષણ પ્રગટ થવા વાળા એવા મહાદેવજી એ ગોકુલની અંદર આવ્યા છે. નંદભવનની બહાર આવીને ઉભા રહી ગયા. અલખ નિરંજન જય ગિરનારી મહાદેવજી આવ્યા અને નંદભવનની બહાર અને એટલે અહીંયા માં યશોદાને બીજી બધી ગોપીઓએ કીધું કે માં આ તારા કનૈયાના લાલાના દર્શન કરવા બીજા બધા તો આવે પણ આ મોટા મોટા જોગીઓ આવ્યા છે, પોતાની સાધના છોડી જોતો ખરા. આવા અઘોરી સાધુ પણ માંડ્યા આવવા અને યશોદાજી કે એક કામ કરી તો હીરા મોતી જર જવેરાત અને બધી વસ્તુઓ છે ને એ આપણે થાળની અંદર કરો તૈયાર અને લાવો હું લઈ આવું. હીરા મોતી જર જવેરાત લઈ અને યશોદાજી આવ્યા અને અહીંયા ભગવાન મહાદેવજીએ કીધું કે નહીં ભૈયા એસી ભિક્ષા हम नहीं लेते, हमको ऐसा वैसा मत समझो. વાતે હાજી અને અહીંયા મહાદેવજી જાણે કહેતા હોય કે મારા ધૂણાની થોડી કમથી જો બહુ કોઈને આપી દઉં ને તો એને કુબેર ભંડારી જેવો બનાવી દઉં. માં આ હીરા મોતી જળજેવરાત આવા પથ્થરની મારે જરૂર નથી. અહીંયા આ બધા ગોકુળની અંદર નગર में જોગી આયા કોઈ જોગી આવ્યો છે અને કનૈયાના લાલાના દર્શન કરવાની એક ઘટ લઈને બેઠો છે. ભૈયા મેરે કો તો હે ના તેરે લાલા का दर्शन करना, उसको लेकर आओ. યશોદાજી વિચાર કરે છે અરે પણ બાપુ મારો લાલો નાનો, તમારો વેશ તો જોવો કેટલો ભયંકર, મારો લાલો ડરી જાય તો. અરે અહીંયા ભગવાન મહાદેવજી કહે છે કે ભૈયા તુझको पता नहीं है तेरा लाला है ना ये तो કાળનો કાળ છે. તારા લાલાને ખોટી નજર લાગવાની હતી અને માં તારા લાલાની નજર જેને લાગી ગઈ ને એનો તો બેડો પાર થઈ ગયો, એ તો ભવસાગર પાર થઈ ગયા માં. પણ તને ખબર નથી. અને અહીંયા બધા જ વ્રજવાસીઓ ગોકુળની અંદર અને અહીંયા જેવા ધીમે ધીમે મહાદેવજી નંદભવન તરફ એ આગળ વધે ને આપણા ભજનની અંદર કહે છે શું નગર મેં